એટલે તું તારા મનમાં રહી જાય છે, માપમાં રહી જાય છે. હજી એનો ઈ જ છે લાલો આહિર. જરૂર પડી ને તો હવે ખજૂરભાઈ માટે મરવું પડશે ને તો મરવા એ તૈયાર છું હું. ખજૂરભાઈના ચારિત્ર ઉપર લાંછન ઉડાડતી કીર્તિ પટેલને લાલાભાઈ આહિરે શું જવાબ આપ્યો છે? મારા ભાઈ લાલાભાઈ આહિરે જે જવાબ આપ્યો છે તે સાંભળી કીર્તિ પટેલના કાનના કીડા કરી જવાના છે. જો મરદની દીકરી હોય અને ખરેખરમાં તું એવી એક વ્યક્તિ હોય, ખરેખરમાં તારે નામની પાછળનો જે શબ્દ છે ને, સરનેમ, તે ખરેખરમાં તું કાઢી નાખ. બીજા તો આખા સમાજનું નામ તું બદનામ કરે છે. તો લાલાભાઈ આહિરનો વિડીયો હવે તમે જુઓ. હું ખજૂરભાઈના પૂરેપૂરો સપોર્ટમાં છું અને સપોર્ટ કરું છું. ગરીબોના મસીહા છે, ગરીબોના ખૂબ કામ કર્યા છે અને ખૂબ આગળ કામ કરતા રહે. ભગવાન માતાજીને આપણે એવી પ્રાર્થના કરીએ છીએ. લાલાભાઈ આહિરનો શબ્દ જોવા જેવો છે ને કીર્તિ પટેલના વિડીયો ખાસ તું જોઈ લેજે. તારી ઘોડે હલકીની વિરોધ કરે ને એ નો જાણે. એટલે તું તારા છે ને, તું તારા માપમાં રહી જાય. તે પેલા તો ગાયુંની તો તે હાઈ લીધી, હવે તું હલકીની ગરીબ માણાની તો હાઈ લેમાં, ગરીબ માણાની હાઈ લેમાં. ને મુદ્દો હું છે હું બધો જવાબ આપી, 18 વર્ષને જવાબ આપી, બધું કહેવા હું માગ્યો. એટલે તું તારા મનમાં રહી જાય છે, માપમાં રહી જાય છે. હજી એનો ઈ જ છે લાલો આહિર. જરૂર પડી ને તો હવે ખજૂરભાઈ માટે મરવું પડશે ને તો મરવા એ તૈયાર છું હું. તારામાં હેસિયત છે હલકીની? તો લાલાભાઈ આહિર ખૂબ જ ખજૂરભાઈ માટે એમ કહી રહ્યા છે કે પોતાનો જીવ પણ દેવો પડે તો દઈ દઈશું. લાલાભાઈ આહિરના સેલ્યુટ છે ને સલામ છે કે આવા પણ આપણા ગુજરાતમાં આવા મહારથીઓ અને આવા કહેવાય ને કે પરાક્રમીઓ પણ છે જે પોતાનો જીવ દેવાની પણ વાત કરી રહ્યા છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા વિડીયો ફોલો કરો. કીર્તિ પટેલના વિડીયો જોવાનું બંધ કરો. અને એના રોટલા શેકવા માટે વિડીયો બનાવે છે એટલે એના વિડીયો જોશો જ નહીં, પછી લાઇકની તો વાત જ દૂર રહી.